રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નીપજ્યું છે। સુરેન્દ્રનગરના દેગામના યુવકને હાર્ટ એટેક આવ્યો। મંદિરમાં આરતી કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો। યુવકને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં યુવકનું મોત નીપજ્યું છે। વડોદરામાં કોર્પોરેશનની સંકલન બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં વિવિધ મુદ્દાઓના અંગે ધારાસભ્યએ કામગીરી કરવા રજૂઆત કરી હતી। વારંવાર સામે આવી રહેલી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ઘટનાઓને લઈ ધારાસભ્ય યોગેશ પટેલે યોગ્ય કાર્યવાહી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી। આ ઉપરાંત જાહેર માર્ગ પર દબાણ કરી વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે સૂચનો આપ્યા હતા। વારંવાર રસ્તાઓ પર કરાતા દબાણને લઈને ધારાસભ્યએ દબાણ શાખાના અધિકારીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। બહેનો 11 ખાસ ઉપવાસ કરે છે। રાજગરા હોય કે સિંગોડાનો લોટ હોય કે મોરિયાનો, આ બધું 100-180 રૂપિયામાં હોલસેલ વેચાય છે। પછી બજારમાં વેપારી વેચે તો એ 25-30 રૂપિયા નફો લે। એ પાવડર, એનો જે પાવડર એટલે લોટ 50 રૂપિયા કિલો વેચાય છે। આ બધા ઉપર ધ્યાન આપો, લોકોનો આરોગ્ય સાથે છેડા થાય છે। શહેર માટે વિકાસના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે અને જોડે જોડે ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવાની પણ રજૂઆત આવી છે। પછી જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પણ રજૂઆત આવી છે। મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનના આંકડા ખોટા આપ્યા હોવાના મામલે નોટિસ આપવામાં આવી છે, જે બાદ 16 હેલ્થ વર્કર પાસે ખુલાસો માંગવામાં આવ્યો, જેના જવાબમાં હેલ્થ વર્કરે ભૂલથી આંકડા આપ્યા હોવાનું જણાવ્યું। જેના અનુસંધાને 20 ડિસેમ્બરે 16 ફિમેલ હેલ્થ વર્કરને આરોગ્ય અધિકારી સામે હાજર થવા માટે સૂચના આપવામાં આવી। તપાસ કમિટીના રિપોર્ટના આધારે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે। નોટિસ આપી છે, એનો અમે ખુલાસો કરી નાખ્યો છે અને જે એ મારા ઓપરેશન બતાવ્યા મારાથી ક્ષતિ થયેલ છે એમ બીજી વખત, અને એનો જવાબ બી અમે આપી દીધો તાલુકા લેવલે। અને આજ પછી આવી કોઈ ક્ષતિ નહીં થાય અમારાથી, અને કોઈનું નાણાકીય કોઈનું ચૂકવણું કોઈ થયેલ નથી। તો આ તરફ સુરતની એક કંપનીએ ડાયમંડ બુટ્સની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે। ડાયમંડ અને પંચ ધાતુથી આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। આ પ્રતિકૃતિ પ્રધાનમંત્રીને ભેટ આપવામાં આવશે। આ પ્રતિકૃતિ આશરે 2 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે, જેમાં 7000 જેટલા ડાયમંડ લગાવવામાં આવ્યા છે। સુરતમાં હીરા બુટ્સની પ્રતિકૃતિ બનાવાઈ છે। ફ્લોરા જ્વેલર્સે હીરા, સોનું અને ચાંદીની પ્રતિકૃતિ તૈયાર કરી છે। 2 કિલોની સુરત બુટ્સની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। હીરા બુટ્સ આઇકોનિક બિલ્ડિંગ હોવાથી પ્રતિકૃતિ બનાવાઈ છે। 7 રાજ્યોના 35 કારીગરોએ પ્રતિકૃતિને તૈયાર કરી છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો આજે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા। રાજ્યના 12 શહેરમાં 37 કેન્દ્રો પર પરીક્ષા શરૂ। 192 જગ્યા માટે જે પરીક્ષા લેવાઈ રહી છે, 10,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે। પરીક્ષામાં કેન્દ્રમાં સાદી પેન, પાણીની બોટલ જ લઈ જવાશે। નર્મદા વિભાગના અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા યોજાઈ રહી છે।